કે ગીતા સંપૂર્ણ થાય પછી એનું મહાત્મ્ય વાંચવું જોઈએ. એટલે ગઈ વખતે શરૂઆતમાં આપણે મહાત્મ્યના શ્લોકો નથી કર્યા, મારું એવું માનવું છે. આના બે અધ્યાય છે જુદા જુદા. અત્યારે આ ગીતાનો મહાત્મ્યનો જે શ્લોક છે એ શરૂ કરીએ. ઓમ શ્રી પરમાત્મને નમઃ. અથ શ્રી ગીતા મહાત્મ્ય પર પ્રારંભ. શ્રી ગણેશાય નમઃ. શ્રી રાધા રમણાય નમઃ. ધરો ઉવાચ. ભગવાન ધરો ઉવાચ ભગવન પરમેશાન ભક્તિરવ્યભિચારિણી પ્રારબ્ધમ ભુજ્યમાનસ્ય કથમ ભવતિ હે પ્રભુ. તો ટ્રાન્સલેશન તો લખ્યું નથી અહીં આગળ, પણ હું ટ્રાન્સલેશન તમારી સમક્ષ કરીશ, એટલે તમને લોકોને ખ્યાલ આવશે કે શું કહેવા માંગે છે. તો આ સંવાદ છે એ પૃથ્વી માતા અને ભગવાન વિષ્ણુની વચ્ચેનો આ સંવાદ છે. અને સંવાદ ની અંદર પૃથ્વી માતા પ્રશ્ન કરે છે વિષ્ણુ નારાયણને. ક્યાંનો સંવાદ છે હું તમને કહું, એક મિનિટ. વારાહ પુરાણ નો જો અહીં નીચે લખ્યું છે, ઇતિ શ્રી વારાહ પુરાણે ગીતા મહાત્મ્યમ સંપૂર્ણ. જોયું તમે? ઓકે. એટલે આ સંવાદ જે છે એ વરાહ પુરાણ ની અંદર આવેલો છે, એ તમે જાણો. વરાહ પુરાણ ની અંદર પૃથ્વી ભગવાન વિષ્ણુ નારાયણ ને પ્રશ્ન પૂછે છે અને કહે છે કે ભગવાન પરમ ઈશાન, ભગવાન પરમ ઈશાન ભક્તિ અવ્યભિચારિણી પ્રારબ્ધમ ભુજ્યમાનસ્ય કથમ ભવતિ હે પ્રભો. ભુજ્યમાન અસ્ય કથમ ભવતિ હે પ્રભુ. તો કે છે કે હે પ્રભુ, હે ભગવાન. ભગવાન પહેલો શબ્દ છે ભગવાન. હે ભગવાન, હે પરમ ઈશાન, હે પરમ ઈશ્વર. તો કે છે કે માનસ્ય, ભુજ્ય માનસ્ય એટલે કે શું? ભુજ્ય ભોગવતો મનુષ્ય. માનસ્ય એટલે કે મનુષ્ય ભોગવતો. શું ભોગવતો? પ્રારબ્ધમ. પ્રારબ્ધમ ભુજ્ય માનસ્ય. મનુષ્ય પ્રારબ્ધ ને ભોગવતો અવ્યભિચારિણી ભક્તિને કેવી રીતે ભવતી એટલે કે પ્રાપ્ત થાય છે. અવ્યભિચારિણી ભક્તિ કેવી રીતે પ્રાપ્ત કરે છે એ તમે કથમ એટલે કે કહો, અમને કહો, એમ કે છે. હે પ્રભુ, હે ભગવાન, હે પરમ ઈશ્વર, પ્રારબ્ધ ને ભોગવતો મનુષ્ય અવ્યભિચારિણી ભક્તિને કેવી રીતે પ્રાપ્ત કરે છે. તો આ એનું ટ્રાન્સલેશન છે. સમજણ પડી બધાને? હા. કેમ બોલતા નથી કોઈ? ના, બોલીએ છે ને. હા, સમજ પડી. ઓકે, વેરી ગુડ. તો આ પ્રશ્ન કર્યો પૃથ્વી ધરા એટલે કે પૃથ્વી ધરાહ ઉવાચ. ધરો ઉવાચ એટલે કે પૂછ્યું, બોલ્યા, પૃથ્વી બોલી એમ. અને આ પ્રશ્ન પૃથ્વી માતાએ ભગવાન વિષ્ણુ નારાયણને કહ્યું કે પ્રારબ્ધ ને ભોગવતો મનુષ્ય કેવી રીતે અવ્યભિચારિણી ભક્તિને પ્રાપ્ત કરે. અને એટલે મહાત્મામાં પહેલો આ શબ્દ છે એના ઉપરથી જ ખબર પડી જાય છે મને તમને કે અહીં જે વિષ્ણુ નારાયણ એનો જે જવાબ આપવાના છે
એ વિષ્ણુ નારાયણ જવાબ આપતા, અને આપણને ખબર જ છે શરૂઆતથી જ કે ગીતાનું મહાત્માના આ શ્લોકો છે, આ પાઠ છે, અધ્યાય છે. એટલે અવ્યભિચારિણી ભક્તિને પ્રાપ્ત કરવા માટે જુઓ, અહીંયા આગળ શબ્દ શું, કેવી રીતે પ્રાપ્ત કરે એવો પ્રશ્ન કર્યો છે. અને પ્રારબ્ધને ભોગવતો પુરુષાર્થ કરતો હોય એને તો ભક્તિ મળે, પણ પ્રારબ્ધને ભોગવતો હોય એ મનુષ્ય કેવી રીતે ભક્તિ પ્રાપ્ત કરે એવો પ્રશ્ન છે. એટલે ભક્તિને પ્રાપ્ત કરવી હોય તો પુરુષાર્થ કરવો જરૂરી છે. એ વસ્તુ નક્કી થઈ અહીંયા. જેને પણ ભક્તિને પ્રાપ્ત કરવી છે અને અવ્યભિચારિણી ભક્તિને પ્રાપ્ત કરવી છે, તેના માટે પુરુષાર્થ અનિવાર્ય છે એમ જણાય છે. પ્રારબ્ધને એનો, કારણ કે પ્રશ્ન પૂછે છે કે પ્રારબ્ધને ભોગવતો હોય એ કેવી રીતે પ્રાપ્ત કરે. એટલે કે જે માણસ આ જન્મની અંદર કઈ ના કરે અને પોતાનું જે પાછળનું પુણ્યને ભોગવતો હોય અને એ રીતે એનું જીવન ચલાવતો હોય, એને ભક્તિ કેવી રીતે પ્રાપ્ત થાય. એટલે કે પ્રારબ્ધથી ને જ ભોગવતો માણસ ભક્તિને પ્રાપ્ત ના કરી શકે. ભક્તિને પ્રાપ્ત કરવા માટે પુરુષાર્થ જરૂરી છે. એ વસ્તુ ખ્યાલ આવે છે. તો આ શ્લોકમાં તમને બધાને ખ્યાલ આવ્યો શું છે, સમજ પડી? હા હા, વેરી ગુડ. તો અહીં જવાબ શું આપે છે? શ્રી વિષ્ણુર્વાચ પ્રારબ્ધમ ભુજ્યમાનો હિ ગીતાભ્યાસ રતઃ સદા સમુક્ત સ સુખી લોકે કર્મણા નોપલિપ્યતે. તો વિષ્ણુ ભગવાન કે છે, વિષ્ણુ વાચ, વિષ્ણુ ભગવાન બોલ્યા. શું બોલ્યા? પ્રારબ્ધમ ભુજ્યમાનો હિ, પ્રારબ્ધ નો ને જ ભોગવતો હોય. હી શબ્દ છે. હી એટલે કે જ, પ્રારબ્ધ ને જ ભોગવતો હોય, ભોગવતો ગીતા અભ્યાસ રતઃ સદા. પણ જો એ ગીતાનો અભ્યાસમાં સદા રત રહેલો હોય તો, ગીતા અભ્યાસ રતઃ સદા, એ સદા જે ગીતાના અભ્યાસમાં રત હોય છે એને શું થાય છે? સમુક્ત, તે મુક્ત છે. પેલી વાત કરી છે. પછી બીજું શું કે છે? સ સુખી, સુખી છે. ક્યાં સુખી છે? મરી ગયા પછી? મરી ગયા પછી મુક્ત છે? ના ના, આ લોકે, લોકે શબ્દ છે. લોકે અહીંયા આગળ મુક્તિની વાત મરી ગયા પછીની મુક્તિની વાત નથી. સુખી થવાની વાત મરી ગયા પછી નથી. આ લોકમાં જ રહીને, લોકમાં જે લોકમાં એ હોય ત્યાં આગળ રહીને એ ત્યાં જ એ મુક્ત છે, ત્યાં જ એ સુખી છે. અને પછી આગળ શું કે છે? કર્મણા નહ નો ઉપલિપ્યતે. ઉપલિપ્યતે, લિપ્યતે એટલે કે લેપાવું, નો લિપ્યતે એટલે કે ના લેપાય. શાનાથી ના લેપાય? કર્મણા, કર્મથી લેપાતો નથી. કર્મથી લેપાતો નથી એનો અર્થ શું? કે કર્મ એને ચોંટતા નથી. લેપ લગાડવો એટલે ચોંટે ને, મહેંદી મહેંદીનો લેપ લગાડે એટલે શું કે મહેંદી ચોંટાડે એમ. ચંદન નો લેપ લગાડે એટલે ચંદન લગાડે આમ માથે, ચોપડે એટલે એને ચોંટી જાય. એટલે કર્મ એ શું કે છે?
કર્મ એને ચોંટતા નથી. એને કર્મ ચોંટતા નથી. કર્મ ચોંટતા નથી એટલે શું? એટલે કે કર્મથી પ્રાપ્ત થતું પાપ અથવા પુણ્ય, કર્મથી પાપ ઉત્પન્ન થતી વાસનાઓ એ શુભ વાસનાઓ કે અશુભ વાસનાઓ, સારી વાસનાઓ કે ખરાબ વાસનાઓ, એ વાસનાઓ એને ચોંટતી નથી. કારણ કે કર્મ ચોંટતું ના હોય તો વાસના કેવી રીતે ચોંટે? ખ્યાલ આવે છે? તો કર્મ લેપાતું નથી એમ કે છે. એનો અર્થ અહીં એમ કહેવા માંગે છે કે એને કર્મથી ઉત્પન્ન થતી વાસનાઓ એના ચિત્તની અંદર છાપ પાડતી નથી. એને વાસનાનું જાળું બંધાતું નથી. એને પાપ અને પુણ્ય ચોંટતું નથી. અને તમારા મમ્મીને કહેજો કે એને ફાઇલ જ લાગતી નથી. એને ફાઇલ જ બનતી નથી. ફાઇલ બંધ કરવાની વાત નથી, ફાઇલ જ નથી હોતી એને. ખ્યાલ આવે છે? એને ફાઇલ જ હોતી નથી. એટલે ફાઇલ બંધ કરવાનો સવાલ જ નથી. એની ફાઇલ જ ખુલતી નથી. એકાઉન્ટ જ ખોલે નહીં બેંકમાં. કોઈ એકાઉન્ટ ના ખોલ્યું હોય તો આપણા પૈસા જમા ના હોય ને આપણા માથે કોઈ લોન પણ ના હોય. લોન ક્યારે હોય? એકાઉન્ટ હોય તો લોન હોય. પૈસા જમા ક્યારે હોય? એકાઉન્ટ હોય તો. પણ એકાઉન્ટ જ ના ખોલ્યું હોય, એકાઉન્ટ જ ના ખુલતું હોય તો પછી એના માટે કોઈ લોન હોતી નથી કે એના માટે કોઈ ડિપોઝિટ જમા હોતી નથી. એમ કર્મ જો એને જો ચોંટતા ના હોય તો એના માટે કોઈ પાપ નથી, કોઈ પુણ્ય નથી, એના માટે કોઈ વાસના બંધાતી. તો મુક્ત કેમ છે? અહીં આગળ જે પહેલો શબ્દ કયો સમુક્ત, એ મુક્ત કેમ છે? એનું કારણ શું છે? કે કર્મણા નોપલિપ્યતે. ખ્યાલ આવ્યો? તો આ પહેલો આ શ્લોક તમને સમજાયો? કોઈને ક્વેશ્ચન છે? હા, એટલે આ શું ગીતાનો અભ્યાસ સદા કરવાનો એમ? સદા ગીતાના અભ્યાસમાં રત હોય. રત હોય. રત 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 એટલે કે ટોટલી અનુરક્ત થઈ ગયેલો હોય એની અંદર. હું ગીતાના અભ્યાસમાં રત નથી હજુ, કારણ કે હું રોજ ગીતા વાંચતો નથી. પણ જે ભગવદ ગીતાને રોજ વાંચે છે, ભગવદ ગીતાનો જે અભ્યાસ રોજ કરે છે, એના માટે એ મુક્ત હોય છે, એ સુખી હોય છે. એ કર્મના બંધનથી લેપાતો નથી. ખ્યાલ આવ્યો? એટલે ભગવદ ગીતાનો અભ્યાસ નિત્ય કરવો જોઈએ. સદા લખ્યું છે, જુઓ. રાઈટ. એટલે છોડી નથી દેવાનું. બરાબર. પણ એટલે અભ્યાસ કરવો એટલે દરરોજ એક શ્લોક વાંચવો એવું અભ્યાસ કેવી રીતના? એટલે અત્યારે તમે જે કરીએ છીએ એ અભ્યાસ કરીએ છીએ. બરાબર. એટલે વાંચવાનું, સમજવાનું, એને બરાબર ડિટેલમાં અન્ડરસ્ટેન્ડ કરવો, સમજવું કે આ શ્લોક ખરેખર શું કે છે. એકવાર વાંચી કાઢવાનો અર્થ નથી કશો. એને સમજવું પડે. અભ્યાસ તમે સ્કૂલમાં અભ્યાસ કરવા જાઓ છો ત્યારે શું કરો છો? રાઈટ, બરાબર. સ્કૂલમાં અભ્યાસ કે છે ને, તમારો અભ્યાસ કરે છે, પછી શું કરે છે કે બીજા ધોરણમાં અભ્યાસ કરે છે. બીજા ધોરણમાં અભ્યાસની રીત કઈ છે? બીજા ધોરણમાં અભ્યાસની રીત એ છે કે એને રોજ
સ્કૂલે જવું પડે, એને રોજ એની ઇતિહાસની ચોપડી ખોલવી પડે, એ ટીચર એને શીખવાડે એ ધ્યાનથી સાંભળવું પડે, એને સમજવું પડે. ટીચર જો એને હોમવર્ક આપે તો એ હોમવર્ક એને કરવું પડે, રાઈટ? ઘેર જઈને એને અભ્યાસ કરવો પડે, અને સમય આવે ત્યારે એને પરીક્ષા પણ આપવી પડે. એનું નામ અભ્યાસ. તો અભ્યાસ, ગીતાનો અભ્યાસ જે છે આપણે 3 વર્ષથી કરીએ છીએ લગભગ, બરાબર? 3 વર્ષથી અભ્યાસ કરીએ છીએ, એટલે અભ્યાસની અંદર આપણે એક એક શ્લોક સમજીએ છીએ ને. તમને હોમવર્ક આપતા નથી, રાઈટ? અને પરીક્ષા લેતા નથી, માનો કે. એટલે એ 2 પોઈન્ટ આપણે ચાલુ કરીએ તો અભ્યાસ કહેવાય, એમ કહી શકાય. બરાબર. સમજ મૂળ વસ્તુ શું છે કે વ્યક્તિ જે કઈ પુસ્તક વાંચે છે, એનો અભ્યાસ કરે, પોતે મન દઈને એને વાંચે, એને સમજવા પ્રયત્ન કરે, એનું નામ મુખ્ય તો અભ્યાસ, મેન, રાઈટ? તો પ્રારબ્ધમ ભુજ્યમાનો હિ ગીતા અભ્યાસ રતઃ સદા. એટલે ગીતાના અભ્યાસ માટે તમારે પુરુષાર્થ કરવો પડે. ગીતાની બુક લઈને વાંચવી પડે, એને સમજવું પડે, એને એના એક એક અર્થ છે એને સમજવું જોઈએ. આગળનો શ્લોક હોય એને સમજીને પછી બીજો શ્લોક કેમ આવો કયો, એનો પૂર્વાપૂર્વ સંબંધને બાજુ જો સમજવાનું છે કે આ આવું કેમ બોલ્યા હશે. જેમ આપણે નક્કી કર્યું ને કે ભાઈ અવ્યભિચારીણી ભક્તિ પુરુષાર્થથી જ પ્રાપ્ત થાય. આપણે તારણ કાઢ્યું ને આગળના શ્લોકમાં કે પ્રારબ્ધને ભોગવતો હોય એને અવ્યભિચારીણી ભક્તિ પ્રાપ્ત ના થાય. પ્રાપ્ત થતી હોત તો આવો પ્રશ્ન ના કર્યો હોત ને. એટલે પૂર્વ અને અપૂર્વ, એટલે પહેલાનો ને પછીનો, એ શ્લોકો તમારે જોઈ અને સમજીને એને કોઈ પ્રશ્ન પૂછે કે ભાઈ આ મહાત્માના શ્લોકો તમે કઈથી લાયા, તો આપણને ખબર હોવી જોઈએ કે ભાઈ વરાહ પુરાણની અંદર છે. એટલે એ અપૂર્વ છે. છેલ્લે જઈને જોઈ લીધું આપણે કે ક્યાં અધ્યાય કઈનો છે. મહાભારતમાં અધ્યાય નથી. એટલે કારણ કે ભગવાન જયારે ગીતા કહી અર્જુનને, તે વખતે એમણે કઈ એનું મહાત્મ્ય કહ્યું નથી. એ સમયે તે ટાઈમે નતો ને અર્જુને પ્રશ્ન પણ નથી કર્યો કે ભગવદ ગીતાનું મહાત્મ્ય શું છે. ખ્યાલ આવ્યો? તો આ બીજો શ્લોક તમને ખબર પડી કે કોઈ ક્વેશ્ચન છે? ના, એટલે આ અભ્યાસ પર હતો એ તમે સમજાવ્યું. ગીતાના અભ્યાસમાં રત રહેવાનું અને સદા રત રહેવું. પણ હું કહું એટલે તમારે રત નહીં રહી શકો, કારણ કે હું પોતે વાંચતો નથી. પણ તમે તમારી જાતે સમજી અને તમે રત રહી શકો. રાઈટ? હું રોજ વાંચતો નથી. આઈ ડોન્ટ રીડ એવરી ડે. પણ વાંચવી જોઈએ. ત્રીજો શ્લોક તમે વાંચો. મહાપાપાની ગીતા ધ્યાનમ કરોતિ ચેત ક્વચિત સ્પર્શમ ન કુર્વન્તિ નલિની દલમ અંબુવત. તો કે છે મહાપાપાદિ પાપાની ગીતા ધ્યાનમ કરોતિ ચેત ક્વચિત સ્પર્શમ ન કુર્વન્તિ નલિની દલમ અંબુવત. તો કે છે કે મહાપાપ આદિ, મોટા મોટા પાપ, ગમે તેવો પાપ હોય, મહાપાપાદિ પાપાની, મહાપાપ કરતા પણ મોટો પાપ હોય
પાપ કરતા પણ મોટા પાપો હોય ગમે તેવા, એ બધા પાપો ગીતા ધ્યાનમ કરોતિ ચેત, ચેત એટલે કે ચિત્ત વડે, ગીતાનું ધ્યાન કરવાથી, ગીતા ધ્યાનમ કરોતિ ચેત, ગીતાનું ધ્યાન કરવાથી, શામાં? ચિત્તમાં, ચેત. ક્વચિત સ્પર્શમ ન કુર્વંતી, કે છે કે આ પાપ બધા જે છે મોટા એક જરા પણ, ક્વચિત થોડાક પણ, જરાક પણ, સ્પર્શમ ન, સ્પર્શ કરતા નથી, ન કુર્વંતી, જે કઈ બધા પાપ કર્યા હોય, મોટા પાપો હોય, એ જે ગીતાનું ધ્યાન કરતો હોય છે જે ચિત્ત વડે, તેને આ પાપ ક્યારેય સ્પર્શ કરતા નથી, એમ કે છે. અને કેવી રીતે સ્પર્શ નથી કરતા? નલિની દલમ અંબુવત, નલિની એટલે કે કમળ, દલ કમળનું પાન, નલિની દલ એટલે કમળનું પત્ર, કમળનું પાન, અંબુવત, અંબુ એટલે કે જળ, કમળના પાન ઉપર તમે પાણી ટીપકું 2-3 ટીપકા રેડો પ્યાલા વડે, તો એ પાણી કમળને સ્પર્શે નહીં, કમળ ભીનું ના થાય અને આમ તરત જ ઢળી પડે નીચે. એ તમે જોયું છે એવું? હા, એટલે એક્ઝેક્ટ ફૂલ નહીં, પણ એ બીજા ફૂલો પર જોયું છે. અળવીના પાના હોય તો અળવીના પાના ઉપર તમે પાણી ટીપકું રેડો તો એ ચોટે છે? ના ચાટે. બસ એવી રીતે એ અળવીનું પાનું જે છે, અને અળવીનું પાનું નહીં, જે પાણી કાદવની અંદર, જે વનસ્પતિ કાદવની અંદર જે વનસ્પતિ બને છે, ખૂબ પાણીની અંદર જે થાય છે, એવા વેલાવાળી વનસ્પતિ જે છે, એની ઉપર તમે પાણી રેડો તો એ પાણીને સ્પર્શ કરતું નથી હોતું. એમાં કમળ આવે, પોયણા આવે, આ અળવીના પાન આવે, ખ્યાલ આવ્યો? એવી જે બધી વનસ્પતિઓ હોય છે એની ઉપર તમે પાણી રેડો તો પાણી એને અડે નહીં, એ તરત નીચે જતું રહે, સરકી જાય. હા, બસ. એટલે એને ભીનું ના કરે. ત્યારે આપણે આમ હથેળી લઈએ છીએ, હથેળી ભીની થાય, કપડા ઉપર મૂકીએ તો કપડું ભીનું થઈ જાય, રાઈટ? એને એબ્સોર્બ કરી લે છે. જ્યારે પેલું તો ટચ જ નથી કરતો, એબ્સોર્બ કરવાની તો વાત જ નથી. એટલે ગીતાનું ધ્યાન કરવાથી ચિત્તની અંદર, તમે ભગવદ ગીતાનું ધ્યાન કરો, એની સાથે જ કે છે કે તમારા જે પાપ હોય એ પાપ એ તમારા હૃદયને સ્પર્શી શકતા નથી, તમારા આત્માને સ્પર્શી શકતા નથી, એમ કે છે. તો ધ્યાન કેવી રીતે કરવું એ ખબર છે? ના. કેમ? ધ્યાનનો શ્લોક તો કરીએ છીએ ખરા આપણે. ધ્યાનનો શ્લોક આપણે કરતા નથી? ઓમ પાર્થાય પ્રતિબોધિતામ ભગવતા નારાયણેન સ્વયં વ્યાસેન ગ્રથિતામ પુરાણ મુનિના મધ્યે મહાભારતમ અદ્વૈતામૃતવર્ષિણીમ ભગવતીમ અષ્ટાદશાધ્યાયિનીમ અંબ ત્વામ અનુસંદધામિ ભગવદ ગીતે ભવદ્વૈષિણીમ. આ શ્લોક તો તમને શરૂઆતમાં જ શીખવાડી દીધેલો છે.
તમને બધાને ખબર નથી કે ધ્યાનનો શ્લોક શું છે? એનો અર્થ કે તમે ભગવદ ગીતાનો અભ્યાસ 3 વર્ષ કશો કર્યો નથી. ખ્યાલ આવે છે? હા હા. એટલે ફરી તમને લોકોને રિપીટ કરવો પડશે ક્લાસ. ક્લાસ રિપીટ કરવાની જરૂર છે, સર્ટિફિકેટ મળશે નહીં. તમને વધારે તકલીફ પહેલા મને ઓલમોસ્ટ 3જા અધ્યાય સુધીમાં તો કશી ખબર જ નથી પડતી. 3જા અધ્યાય થી ધ્યાન આવ્યું બરાબર. 3જા અધ્યાયથી પહેલા 2 અધ્યાય તો કશી ખબર જ નથી પડી. બીજા અધ્યાય નો અડધો થયો ત્યારે ખબર પડી કે ગીતાનું હવે પછી આમ ઇન્ટરેસ્ટ આવ્યો તો. પણ પહેલું તમે શીખવાડ્યું તો મને કશું યાદ જ નહીં. એટલે પહેલેથી પાછું જવું તો પડશે જ. ના ના, તમે જવું જ પડશે. જો તમને ધ્યાનનો શ્લોક હજુ ખબર નથી તો જવું જ પડે. બીકોઝ એ શીખવાડે તો તે વખતે ધ્યાન જ નતું આપ્યું, એમ કઉ છું. આઈ નો. એટલે એનો અર્થ કે તે સમય અભ્યાસ કર્યો નથી. અભ્યાસમાં બેઠા ખરા, ક્લાસમાં બેસી, પણ ક્લાસમાં ધ્યાન આપ્યું નહીં. એનીવે, મને કોઈ વાંધો નથી, આપણે રિપીટ કરવાના જ છીએ. પણ રિપીટ કરવાની શરત છે, આ વખતે ફી લેવાની છે. અને ફી એવી લેવાની છે કે તમારે જેણે ક્લાસ એટેન્ડ કરવો હોય એને એક નવો વિદ્યાર્થી લઈને આવવાનું. એક વિદ્યાર્થી નવો લઈ આવવાનો તમારે. બરાબર. કોકને કન્વિન્સ કરી અને લઈ આવવાનું. ખ્યાલ આવ્યો? રાઈટ. અને એનાથી તમારું પણ કલ્યાણ થશે અને બીજાનું પણ થશે. પડી? તો પહેલું તો ધ્યાન એટલે શું, આ તમારે હજુ જાણવાની જરૂર છે. ધ્યાન શું? ધ્યાનનો અર્થ શું છે? ધ્યાનનો અર્થ એ છે, એટલે એમ કે તમને કે ભાઈ વિષ્ણુ ભગવાનનું ધ્યાન કરો, પૂજામાં બેઠા હોઈએ અને વિષ્ણુ ભગવાનનું ધ્યાન કરો એમ તમને કે, એટલે તમારે આંખો બંધ કરી અને એ ભગવાન વિષ્ણુ નારાયણનું જે ચિત્ર છે, જે તમે જોયેલું છે, કે તમે જેના વિશે વાંચેલું છે, એ વિષ્ણુ ભગવાનનું સ્વરૂપ, એ વિષ્ણુ ભગવાનના ગુણો, એ વિષ્ણુ ભગવાનની લીલાઓ, આ બધું તમારા મગજની અંદર આવી જવું જોઈએ. એ સમય હું ભગવાન શિવ બોલું અને આંખ બંધ કરીને મને એમ કે ભગવાન શંકરનું ધ્યાન કરો, એટલે મિનિમમ 5 વસ્તુઓ મારા ધ્યાનમાં આવવી જોઈએ. કે ભગવાન શંકરનું ચિત્ર હોય તો ગળામાં સાપ હોય, ગળામાં લીલો ડાઘો હોય ઝેરનો, માથા ઉપર ત્રિપુંડ કરેલું હોય, માથા ઉપર ચંદ્ર હોય, માથા ઉપરથી ગંગા વહેતી હોય, આંખો અડધી બંધ હોય, હાથમાં ત્રિશૂળ હોય અને ત્રિશૂળની સાથે સાથે ડમરું પણ હોય અને મુખની અંદર એ સતત રામનું જપ કરતા હોય, એ ભગવાન શંકરનું ધ્યાન કહેવાય. અને ભગવાન શિવનું ધ્યાન કરીએ એટલે પાછું એ બી યાદ આવવું જોઈએ કે એમના 2 સ્વરૂપો, એક લિંગ સ્વરૂપ જેને નિરાકાર સ્વરૂપ કહેવામાં આવે છે, બીજું સાકાર સ્વરૂપ. તો એના 2 સ્વરૂપ છે, નિરાકાર અને સાકાર. સાકાર સ્વરૂપની અંદર 5 મુખ છે ભગવાન શંકરને, અને એમના 5 કર્મો છે. આ 5 કર્મો યાદ આવવા જોઈએ.
પંચ મહાભૂતોની અંદર એમનું સ્વરૂપ છે, એમની 8 મૂર્તિઓ છે, એમના 12 જ્યોતિર્લિંગ છે, એમના 102 અવતાર છે. આ બધી જ વસ્તુ મારા તમારા આંખની અંદર આવી જવું, એનું નામ ધ્યાન કહેવાય. શિવનું ધ્યાન આ રીતે, રામનું ધ્યાન હોય તો રામના ધ્યાનની અંદર ભગવાનના હાથમાં તો સૌથી પ્રથમ તો ધનુષધારી છે, એટલે ધ્યાનમાં ધનુષ્યધારી હોય અને શ્લોક યાદ આવે, દક્ષિણે લક્ષ્મણો યસ્ય વામે ચ જનકાત્મજા પૂરતો મારુતિર્યસ્ય તમ વંદે રઘુનંદનમ. તો કે છે કે જમણી બાજુ લક્ષ્મણ હોય, ડાબી બાજુ જાનકીજી હોય, પૂર્વ તરફ હનુમાનજી હોય. એટલે ભગવાન ઉભા છે ત્રણેય સાથે, એક બાજુ લક્ષ્મણ છે, બીજી બાજુ જાનકીજી છે, અને એમનું મુખ પૂર્વ તરફ છે, અને પૂર્વ દિશામાં સામે જ હનુમાનજી બેઠા છે. આ રામ દરબારનો ઉભો સીન છે. જો બેઠેલા હોય તો સિંહાસન પર 2 જ જણ, જાનકીજી ડાબી બાજુ ને જમણી બાજુ રામ અને સીતા 2 જ સિંહાસન પર. લક્ષ્મણજી જમણી બાજુ ઉભા થઈને 2 હાથ જોડીને ઉભા છે. ડાબી બાજુ પાછળની સાઈડે ભરતજી ઉભા છે, આગળ નથી ઉભા. અને શત્રુઘ્ન નીચે બેઠા હોય, હનુમાનજી પણ નીચે બેઠા હોય, બધા રામ દરબારની અંદર, બરાબર. અને જો વનમાં જતા હોય તો આગળ ભગવાન રામ, પાછળ જાનકીજી, અને જાનકીજીની પાછળ લક્ષ્મણજી, પણ એક્ઝેક્ટ એકબીજાની પાછળ નથી. પાછા ભગવાન ચાલે છે એનાથી ડાબી બાજુની સાઈડે ભગવાનના ચરણના જે ચિહ્ન છે એની ઉપર પગ ના પડે એ રીતે થોડાક ડાબી બાજુ ચાલે છે જાનકીજી, અને લક્ષ્મણજી ભગવાનની જમણી બાજુથી પાછળ ચાલે છે, પાછળ જ ચાલશે, પણ એ જમણી બાજુ છે, થોડીક આમ સાઈડમાં. એટલે કે જાનકીજીના પગલા પર પણ પોતાનો પગ ના પડે અને રામજીના પગ પર પણ પગ ના પડે. આ રીતે ચાલે છે. તો અનેક જગ્યાએ, જુદી જુદી જગ્યાએ, જુદી જુદી લીલાઓ વખતે ભગવાન કેવી રીતે બેઠા છે, કયો વેશ છે, વલ્કલ વેશ ક્યારે પહેર્યો છે, પીતાંબર ક્યારે પહેર્યું છે, આ બધું ખ્યાલ આવે તમે ધ્યાન કરતા હોય ત્યારે. તો ગીતાનું ધ્યાન કરવાનું, ગીતાનું ધ્યાન કરવાનું હોય એટલે શું હોય? ગીતા કોને કહી હતી? પાર્થને કહી, શ્રી કૃષ્ણ અર્જુનને કહી હતી. એટલે પાર્થાય પ્રતિબોધિતામ, પાર્થાય પ્રતિબોધિતામ, પાર્થને બોધ કરેલો, પાર્થને સામે બોધ કર્યો છે, ઉપદેશ કર્યો છે. કોણે? નારાયણેન સ્વયં, ભગવાન નારાયણે પોતે. કૃષ્ણનું નામ છે પણ કૃષ્ણે કહેલી છે, પણ મૂળ તો નારાયણે કહી છે, એમ કે છે નારાયણેન સ્વયં. અને એ ગીતાને વ્યાસેન ગ્રથિતામ પુરાણ મુનિનામ, પુરાણોની રચના કરનારા વ્યાસ નારાયણે એને ગ્રંથમાં બાંધી. કઈ આગળ? મધ્યે મહાભારતમ, મહાભારતની અંદર વચ્ચો વચ આવેલી છે ભગવદ ગીતા. આગળ આદિ પર્વ છે, વચ્ચે આ ભીષ્મ પર્વની અંદર આદિ પર્વ, પછી ઉદ્યોગ પર્વ, પછી ભીષ્મ પર્વ, ભીષ્મ પર્વ પછી દ્રોણ પર્વ, પછી શલ્ય પર્વ. આ બધા પર્વો છે, બધા 18 પર્વ છે. એ 18 પર્વો એમાં એટલે કે મધ્યમાં છે ભગવદ ગીતા.
અને મહાભારતના યુદ્ધમાં પણ મધ્યમાં છે. 9 દિવસ યુદ્ધ થયું, એમાં 9મા દિવસે 10મા દિવસે જ્યારે ભીષ્મ પડ્યા ત્યારે ગીતા કહેવામાં આવી છે. ખ્યાલ આવ્યો? અને મને લાગે ગઈ વખતે કોઈ પ્રશ્ન પૂછ્યો તો કે કોઈ ગીતા કોકે પૂછ્યો તો પ્રશ્ન ને હું ભૂલી ગયો. પ્રશ્ન પૂછનાર પણ ભૂલી ગયા છે કે એમણે શું પ્રશ્ન પૂછ્યો છે. અમે ગયા વખત નતા એકચ્યુઅલી. ના, એમ તમે 2-3 વખત પહેલાનો પ્રશ્ન છે. અને પછી મેં જાતે મહાભારત ખોલીને જોયું કે આ ધૃતરાષ્ટ્રે કેવી રીતે કહ્યું ને શું કર્યું ને કેવી રીતે કયા સમયે બોલ્યા, અને પેલાએ તો પહેલી વાર સાંભળી લીધેલી, શું કહેવાય, સંજય તો પહેલી સાંભળી લીધી હતી ને, પણ ધૃતરાષ્ટ્રને મોડી કહી હતી. આવો પ્રશ્ન પ્રીતલે પૂછ્યો હતો કદાચ, કે મને પૂછ્યો હતો પ્રશ્ન. એટલે મેં પછી જોયું બરાબર કે કેવી રીતે શું છે, અને એની અંદર બધું કે કહી દે છે પેલો કે સંજય તો પહેલેથી જ બોલતા પહેલા ગીતા કહેતા પહેલા જ કહી દે છે કે આ તમારા છોકરા બધા મરવાના છે, યુદ્ધ બંધ કરાવવું હોય તો કરાવો. પણ તેમ છતાં અને વ્યાસ નારાયણે જ્યારે દિવ્ય દ્રષ્ટિ આપી, ત્યારે દિવ્ય દ્રષ્ટિનો ઉપયોગ તો મહાભારતનું યુદ્ધ જોવા માટે હતો ને. પણ પેલો ધૃતરાષ્ટ્ર સંજયનો પ્રશ્ન અત્યારે 10 દાડા સુધી શું પૂછે છે ખબર છે? કે છે કે મારા છોકરાને હેલ્પ કરવા કયા કયા રાજાઓ આયા છે, અને કયા કયા રાજાઓની જોડે કેવા રાજ્ય છે, એમની સંપત્તિ કેટલી છે, આવા બધા પ્રશ્નો પૂછ્યા છે. જેમ આપણે કહીએ, આપણને કોઈ સારું કામ કરવા માટે કોઈ વસ્તુ મળી હોય અને એનો દુરુપયોગ કરીએ, એમ ધૃતરાષ્ટ્ર પણ દુરુપયોગ કરે છે. ભગવાન વેદવ્યાસે આપેલી દિવ્ય દ્રષ્ટિ પેલા સંજયને આપી છે, તો એને કહે છે કે તું જોઈને કે મને કે આ પેલો જે શલ્ય આવ્યો છે આપણે ત્યાં, એની સંપત્તિ કેટલી છે, એનું રાજ્ય કેવડું છે, ફલાણો રાજા આવ્યો છે એનું રાજ્ય કેવડું છે, આ પૃથ્વી કેવડી મોટી છે, મારો છોકરો જીતશે તો કેવડું મોટું રાજ્ય મળશે એને. એ આવા બધા પ્રશ્નો પૂછ્યા છે. એટલે અને આપણે બધા આવા જ પ્રશ્નો પૂછતા હોઈએ છીએ. આપણે બધા પણ મહારાજોને ત્યાં મળવા જઈએ કે મારા છોકરાના લગ્ન ક્યારે થશે, અમારી ફેક્ટરી બરાબર ચાલશે કેમ, અને જોબ નહીં મળતી તો જોબ મળશે કેમ, આવા પ્રશ્નો પૂછતા હોઈએ છીએ. એવો પ્રશ્ન, આવા જ પ્રશ્નો આ ધૃતરાષ્ટ્ર પેલા સંજયને પૂછતો હોય છે. એને પૂછ્યું નહીં કે પેલા લોકો યુદ્ધમાં શું કર્યું, શું કરે છે, જે જોવા માટે વ્યાસ નારાયણે એને દ્રષ્ટિ આપી, એનો ઉપયોગ એને એના માટે કર્યો નથી. તો આપણે વાત ચાલતી હતી ગીતાનું ધ્યાન. તો અને એ 18 અધ્યાય વાળી છે. ભગવાને ગીતાના ધ્યાનની અંદર તમને રથ યાદ આવે, બે યુદ્ધ સેનાઓની વચ્ચે ભગવાને રથ મૂક્યો છે. આ બધું ખ્યાલ, આ બધું તમારા માનસ પટલ પર આવવું જોઈએ. ગીતા કેમ કહેવામાં આવી અને કોણે કહી, કોને કહ્યું, કેવી રીતે કહી, આ બધા પ્રશ્ન, આ બધી ચિત્ર આપણી સમક્ષ આવવું જોઈએ. શું કહ્યું તમે? અદ્વૈતામૃત વર્ષિણી એટલે અદ્વૈતામૃત વર્ષિણી. આપણે બધા પીડાઈએ છીએ એનું કારણ
દ્વૈત છે. હમ આ મારું અને આ તારું, હા આ અદ્વૈત હું અને આ તું. હમ જેમ પેલો ધૃતરાષ્ટ્ર પૂછે છે ને, મામકા પાંડવા, મારા છોકરાઓએ શું કર્યું, પાંડવોના છોકરાએ શું કર્યું. એ દ્વૈત ના હોય એવી અદ્વૈત, એકતા વાળી, હમ એકતા લાવવા રૂપી અમૃતની વર્ષા, અદ્વૈતામૃત વર્ષિણીમ ભગવતીમ. આ ભગવદ ગીતા, એ ગીતા કહેલી મુખથી શ્લોકો અને વાણીનો વિલાસ નથી. એ ભગવતી જે દુર્ગા છે એનું સ્વરૂપ છે. ભગવતીમ અષ્ટાદશાધ્યાયની, એના 18 અધ્યાય કેમ છે? જેવી રીતે દુર્ગાના 18 હાથ છે. તમે ચંડીપાઠ જોશો તો ચંડીપાઠની અંદર જે વચ્ચે મહાલક્ષ્મી છે, જે મહિષાસુરનો વધ કરે છે, મોહનો નાશ કરે છે, એ 18 હાથ વાળી છે. એને 18 હાથ કેમ છે? કારણ કે મહાકાલીના 10 અને મહાસરસ્વતીના 8 એમ ભેગા થઈને 18. ખ્યાલ આવ્યો? તો આ ભગવદ ગીતા એ દુર્ગાનું સ્વરૂપ છે. એ દુર્ગા છે. અદ્વૈતામૃત વર્ષિણીમ ભગવતીમ અષ્ટાદશાધ્યાય. આ 18 અધ્યાય જે છે એ ભગવતી દેવી દુર્ગાના 18 હાથ છે. 18 પ્રકારના શસ્ત્રો, આયુધો એમના હાથમાં છે, જે એ છે. અષ્ટાદશાધ્યાયની અંબત્વામ. જો અંબત્વામ, અંબ એટલે શું? અંબ એટલે માતા. ત્વામ, તમે ભગવદ ગીતા, તમે અંબા માતા છો એમ કે છે. અંબત્વામ અનુસંધામી ભગવત ગીતે ભવત્વૈષિણી. તો એ ભગવદ ગીતા જે છે એ દુર્ગાનું સ્વરૂપ છે. આવું ધ્યાન, આ પ્રકારે ધ્યાન કરવાનું ગીતાનું. ભગવદ ગીતા નો જયારે શ્લોક બોલાતો હોય અથવા આપણે બોલતા હોઈએ તે સમયે એકે એક શ્લોકના જે શબ્દો છે એનું અનુસંધાન થવું જોઈએ. જે કેમ તમારો પેલો એ બંધ થઈ ગયો છે? હા, તો જે સમયે ધ્યાનનો શ્લોક બોલાતા હોય એ સમયે એને ધીમે ધીમે બોલવાના હોય, એને એ પ્રમાણે ધ્યાન કરવાનું હોય. આજે બધા મોટા મોટા મહાપુરુષો જે કથા કરે છે, મોરારી બાપુ જેવા, અને 1-1 કલાક સુધી પ્રવચન શરૂ નથી કરતા. ખબર છે? ખબર છે ને? આપણે આખો શ્લોક બોલી ગયા હઈએ 4 વાર, તારે એ એક જ શ્લોક પૂરો કરેલો. લોકા વિરામ. ત્યારે આપણે તો લોકાભિરામ રણરંગધીરમ રાજીવ નેત્રમ રઘુવંશનાથમ કારુણ્ય રૂપમ કરુણાકરંદમ શ્રી રામચંદ્રમ શરણમ પ્રપદ્યે. આપણે સીતારામ થઈ ગયું હોય. એ સીતારામ આપણું થઈ જાય છે એટલે જ સીતારામ થઈ જાય છે આપણું. ખ્યાલ આવ્યો? અને લોકા કહે છે ત્યારે તો એમના લોકા શબ્દ બોલે ત્યારે 14 લોકનું સ્મરણ કરે. અભિરામમ, 14 લોકને આનંદ આપનારા જે છે તે. અને થોડોક જરાક જેટલો નહીં, અભિરામમ, ખૂબ આનંદ આપનારા છે. જે આનંદ સ્વરૂપ છે તે લોકાભિરામમ. અને પાછા આનંદ એકલો આપે છે એવું નથી. રણરંગધીરમ, મોજ મજા મસ્તી એકલી જ કરે છે એવું નથી. તો કહેવાનો મતલબ શું છે કે ધ્યાન કરતી વખતે એને ચિત્તને એકાગ્ર કરી અને એ વ્યક્તિનું દર્શન પોતે આંખ બંધ કરીને કરતા હોય છે.
એ જેનું ધ્યાન કરતા હોય એનું સ્વરૂપ તમારી સમક્ષ રજૂ થાય, એની પરિસ્થિતિ, એની કીર્તિ, એનું નામ, એના ગુણો, એના લીલાઓ, આ બધું આપણી મનની અંદર તે સમયે બધા દ્રશ્યો આવે, એનું નામ ધ્યાન. ખ્યાલ આવ્યો? તો આ ધ્યાન કે છે અહીંયા આગળ, ગીતા ધ્યાનમ કરોતિ ચેત, જે ચિત્ત વડે ગીતાનું ધ્યાન કરે છે તેને મહાપાપ કરતા પણ મહાપાપ આદિ પાપો પણ જરા પણ ક્વચિત સ્પર્શમ ન કુર્વંતી, એને જરાય સ્પર્શ કરી શકતા નથી. પાપ સ્પર્શ જ કરી શકતા નથી એમ કે છે. એટલે આપણે જયારે ગીતાનું ધ્યાન કરીએ છીએ એ સમયે નિષ્પાપ થઈ ગયા છીએ. કરીએ તો, પણ ધ્યાન તો કરતા નથી આપણે, ફટાફટ બોલી જઈએ છે શ્લોક, અને કદાચ બોલતા હઈએ અમુક તો પાછા આપણે તો અમુક તો મોડા શરૂ થઈએ, 5-10 મિનિટ ચાલુ થઈ ગયા પછી ચાલુ થાય અમુક તો, રાઈટ? એટલે એ લોકો તો ધ્યાન ગતું જ રહ્યું. એક વસ્તુ ધ્યાનમાં રાખજો, સ્કૂલોની અંદર જે પ્રાર્થના થતી હતી એ સ્કૂલોની અંદર પ્રાર્થનાની અંદર જે મોડો પડ્યો એને વિદ્યા પ્રાપ્ત થતી નથી. ભલે ડીએન હાઈસ્કૂલમાં મોડા આપણને એમ થાય કે કશું કઈ પ્રાર્થના કરાવે છે ને પછી વિઠ્ઠલભાઈ સાહેબ છે એ 1 કલાકનું પ્રવચન આલે છે ને એમાં સાંભળીને શું કામ છે, આપણે સીધા ક્લાસમાં જઈશું એમ મોડા ઘેરથી નીકળીએ, એમાં બરકત આવે નહીં ભણવામાં. કારણ કે એનો ધ્યાન જ નથી, શીખવા માટે એનો સંકલ્પ જ નથી. એટલે જે અભ્યાસ કરનારો છે, જેને ખરેખર અભ્યાસ કરવો છે, એ લેસન કરીને આવ્યો હોય, એ અભ્યાસ જ્યારે શરૂ થવાનો હોય એની સ્કૂલની પ્રાર્થનામાં બેસે, પ્રાર્થના કરે બરાબર, પ્રાર્થના પછી આચાર્ય જે પ્રવચન કરે એને બરાબર સાંભળે, એને સમજવા પ્રયત્ન કરે, અને પછી શિસ્તબદ્ધ લાઈન બંધમાં રહી અને પોતાના ક્લાસમાં જાય અને જે પહેલો પીરિયડ હોય એનો શરૂ કરે. એટલે અભ્યાસની અંદર જે રત છે, એ અભ્યાસની અંદર જે રત હોય એ કેવો હોવો જોઈએ એનું મેં તમને અત્યારે ગીતાભ્યાસમ રત સદા, ગીતાના અભ્યાસની અંદર રત હોય એને ધ્યાન કરે, એ 5 મિનિટ પહેલા બધી ક્રિયાઓ સાંસારિકને આટોપી લે અને રેડી થઈ ગયો હોય કે 9માં 10 મિનિટ બાકી છે, હવે 8માં 10 મિનિટ બાકી છે અને આપણે રેડી થઈ જાઓ, બધું કરવાનું છે એ બધું સંસારનું મૂકી રાખો હમણાં એકવાર, અને કોમ્પ્યુટર ચાલુ કરી દો કે ફોન હોય તો ફોન ચાલુ કરીને બેસી જાઓ. પ્રાર્થનાની અંદર જે મોડો પડે છે એ બહુ ઘણું ગુમાવે છે. અભ્યાસ ઇમ્પોર્ટન્ટ નથી, પ્રાર્થના જ વધારે ઇમ્પોર્ટન્ટ છે. પ્રાર્થના જ ઇમ્પોર્ટન્ટ છે. અભ્યાસ તો તમને કોઈ પણ માણસ તમને ભગવદ ગીતા તમે તમારી જાતે પણ વાંચી લેશો, સમજી લેશો, પણ જે પહેલી જે પ્રાર્થના થાય છે, પછી પ્રાર્થના થાય છે, જે સંકીર્તન થાય છે, એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. પેલું થશે તો જ પેલામાં ખબર પડશે. પ્રાર્થનામાં, ધ્યાનના શ્લોકોમાં, સંકીર્તનમાં એમાં તમે રત થાવ પેલી એમ સિરિયસલી, તો જ તમને ભગવદ ગીતાની અંદર તમારો પ્રવેશ થશે. એમનેમ નહીં થાય. મોડો આવે, જેમ હવે જોકે હું જતો તો મોડો, પેલા જોશી દાદાને ઘેર દર બુધવારે જવાનું હોય ત્યારે રંજન આપણે જયારે જવાનું હોય એ જ દાડે એ લોકોએ ખેલ કાઢ્યો હોય
એ ના કરીને જાઓ તમે. જતો ભોગી અંકલ ને ઘેર એમને ડોલકું આલતા જજો એમ કે આપણને. એટલે આપણે ઉભા રહી ભોગી અંકલ ને તો ડોલકું આલવા જઈએ તો પછી જઈએ પેલા જોશી દાદા તો પર પ્રાર્થના પતી ગઈ. એ પણ એ આપણું પ્રારબ્ધ છે. એ આપણું પ્રારબ્ધ છે. ખ્યાલ આવ્યો? એ રૂકાવટ જે છે એ આપણા પાપ છે. એને કારણે આપણે જોઈન ના થયા પ્રાર્થનામાં. પણ આ તો તમને જસ્ટ વાત કરી. તો સમય થઈ ગયો છે, 9:04 થઈ છે. એટલે હવે આપણે આ તો બે શ્લોકો થયા આજે, રાઈટ? હા, મહાત્મ્યના. રાઈટ. તો આ 2 શ્લોક ફરી તમને કદાચ કોઈ ક્વેશ્ચન હોય તો આવતી વખત ફરી પૂછજો આ 2 વિશે, રાઈટ? હા, સારું. તો શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. તો ભગવદ ગીતા આપણે વાંચ્યા પછી આ જે સંકીર્તન કરીએ છીએ એ પેલું ખાધેલું પચી જાય એટલા માટે, રાઈટ. શ્લોક જે આપણે સાંભળીએ છીએ એ શ્લોક બરાબર સમજણ પડે, મનની અંદર ગોઠવાઈ જાય, ચિત્તની અંદર એનું પ્રતિબિંબ પડે અને એ હૃદયની અંદર બરાબર જે જગ્યાએ જવું જોઈએ જગ્યાએ જાય, મનની પરિસ્થિતિ બદલે અને મનને પોષણ કરે, બુદ્ધિને પોષણ આપે. એટલા માટે આ સંકીર્તન છે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. તો ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. સર્વે ભવन्तુ સુખિનઃ, સર્વે સन्तુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યन्तુ, મા કશ્ચિદ દુઃખમાપ્નુયાત. ઓમ તત્સત, ઓમ તત્સત, ઓમ તત્સત, ઓમ તત્સત. જય સિયારામ. જય સિયારામ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે.
हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे,
हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे,
हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे